ત્રિકોણમિતિય વિધેય ઓલ STC અહીંયા આમ છે a10 b01 a-10 b-0 -1 અહીંયા theta is equal to 0 pi by 2 pi 3 pi by 2 2 pi હવે sin 3 pi by 2 plus theta 3 pi by 2 आ रहा है प्लस थीटा का એટલે પ્લસ એટલે 3 pi by 2 કરતા મોટા એટલે એની આગળ જવાનું એટલે એની આગળ જઈએ એટલે આવે ચોથું ચરણ ચોથા ચરણમાં sin નેગેટિવ થાય pi by 2 આપ્યું છે એટલે વિધેય બદલી નાખવાનું એટલે pi by 2 નો ગુણક 3 pi by 2 આપ્યું એટલે sin નો બની જશે cos theta ફરીથી આ પહેલું ચરણ ઓલ એટલે પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિય વિધેયો ધન હોય sin આ બીજું ચરણ pi by 2 થી pi બીજું ચરણ બીજા ચરણમાં sin અને એનો વ્યસ્ત cosec પોઝિટિવ એ સિવાયના બાકીના ત્રિકોણમિતિય વિધેયો નેગેટિવ હોય ત્રીજું ચરણ pi થી 3 pi by 2 ત્રીજું ચરણ કહેવાય ત્રીજા ચરણમાં tan અને એનો વ્યસ્ત cot પોઝિટિવ એ સિવાયના બાકીના ત્રિકોણમિતિય વિધેયો એટલે કે sin cosec cos sec નેગેટિવ થશે 3 pi by 2 2 pi એટલે કે ચોથું ચરણ ચોથા ચરણમાં cos અને એનો વ્યસ્ત sec પોઝિટિવ એ સિવાયના બાકીના ત્રિકોણમિતિય વિધેયો નેગેટિવ ઓકે 3 pi by 2 plus theta 3 pi by 2 આગળ પહોંચી જાવ 3 pi by 2 પ્લસ કીધું છે એટલે આગળ જવાનું આગળ એટલે ચોથા ચરણમાં sin કેવું નેગેટિવ અને વિધેય બદલી નાખવાનું બરાબર આપણે જે વિધેય બદલાય છે એનું ચિહ્ન નહીં જોવાનું જે વિધેય આપ્યું છે એના પ્રમાણે ચિહ્ન મૂકવાનું અહીંયા દાખલા તરીકે cos 3 pi by 2 plus theta 3 pi by 2 plus theta ચોથા ચરણમાં cos પોઝિટિવ અહીંયા પણ cos છે એટલે પોઝિટિવ વિધેય બદલી નાખો sin theta cosec 3 pi by 2 plus theta 3 pi by 2 plus theta ચોથા ચરણમાં cos અને એનો વ્યસ્ત sec પોઝિટિવ એ સિવાયના બાકીના નેગેટિવ ચોથા ચરણમાં cosec નેગેટિવ અને વિધેય બદલી નાખવાનું જે વિધેય આપ્યું છે એનું ચિહ્ન બદલવાનું બદલાય છે જે વિધેય એનું ચિહ્ન નહીં જોવાનું આપણે sec 3 pi by 2 plus theta 3 pi by 2 plus theta એટલે ચોથા ચરણમાં sec પોઝિટિવ વિધેય બદલી નાખો એવી જ રીતે tan 3 pi by 2 plus theta 3 pi by 2 plus theta એટલે ચોથા ચરણમાં tan નેગેટિવ વિધેય બદલી નાખો tan નું cot ઓકે આ રીતે pi by 2 plus theta pi by 2 minus theta હોય તો વિધેય તો બદલવાનું સાથે ચરણ પ્રમાણે ચિહ્ન પણ બદલી નાખવાનું ચિહ્ન જેમાં બદલાતું એમાં બદલી નાખો દરેકમાં ચરણ પ્રમાણે ચિહ્ન બદલાય નહીં પણ વિધેય તો બદલાય અહીંયા જોયું pi by 2 plus theta વખતે pi by 2 minus theta આ રહ્યું 3 pi by 2 minus theta ત્રીજું ચરણ કહેવાય 3 pi by 2 plus theta ચોથું ચરણ કહેવાય અહીંયા 3 pi by 2 પછી અહીંયા આવશે 2 pi થી અહીંયા આવશે 5 pi by 2 5 pi by 2 માટે પણ એવું થાય 5 pi by 2 માટે થોડા ઉદાહરણ જોઈ લઈએ અહીંયા આવશે 5 pi by 2 તો sin 5 pi by 2 minus theta 5 pi by 2 અહીંયા માઈનસ કીધું છે એટલે પાછા આવવાનું જ્યાં ઊભા છે ત્યાંથી પાછા એટલે પહેલા ચરણમાં sin પોઝિટિવ વિધેય બદલી નાખવાનું એટલે 5 pi by 2 ના ગુણક minus theta કે plus theta હોય તો વિધેય તો બદલવાનું સાથે સાથે ચરણ પ્રમાણે ચિહ્ન પણ બદલવાનું દાખલા તરીકે tan 5 pi by 2 minus theta 5 pi by 2 આ રહ્યું માઈનસ કીધું છે એટલે પાછા આવવાનું પ્લસ કીધું હોય તો આગળ જવાનું માઈનસ કીધું હોય તો
પાછા જવાનું, પાછા આયા એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં તો બધું જ પોઝિટિવ છે એટલે tan નું બની જશે cot થીટા. ઓકે, એવી રીતે થોડાક બીજા ઉદાહરણ આવું વિચારીએ. cos 5π/2 પ્લસ થીટા, 5π/2 અહીંયા પ્લસ થીટા કીધું એટલે આગળ જાઓ. ચલો, એટલે બીજું ચરણ થયું. બીજા ચરણમાં cos કેવું નેગેટિવ, વિધેય બદલી નાખો sin થીટા. એટલે તમને જે વિધેય આપ્યું છે એનું ચિહ્ન જોવાનું, બદલાતા વિધેયનું ચિહ્ન નહીં જોવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે cot 5π/2 પ્લસ થીટા, 5π/2 એટલે અહીંયા 5π/2 પ્લસ કીધું એટલે આગળ આવો એટલે બીજો ચરણ. બીજા ચરણમાં cot નેગેટિવ, cot નું બની જશે tan થીટા. બરાબર, એટલે આવા 5π/2 ના ગુણકમાં હોય, એટલે π/2 ના ગુણકમાં હોય તો વિધેય બદલવાનું, સાથે સાથે ચરણ પ્રમાણે ચિહ્ન પણ બદલવાનું. જે તમે 10મા ધોરણમાં cos 90 - θ, sin 90 - θ, tan 90 - θ, cot 90 - θ, એટલે કે cot π/2 - θ, sin π/2 - θ માં જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે વિધેય તો બદલી જ નાખવાનું. બરાબર, આ 90 - θ માં કે વિધેય બદલાય એવું નહીં, તો π/2 + θ, π/2 - θ, 3π/2 + θ, 3π/2 - θ, 5π/2 - θ, 5π/2 + θ, એ બધામાં વિધેય તો બદલવાનું, સાથે સાથે ચરણ પ્રમાણે ચિહ્ન પણ બદલવાનું. આ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ટૂંકમાં એટલું y અક્ષ પરથી હશે, આ y અક્ષ પરથી θ હશે તમારા, અને +θ કે -θ કર્યું હોય તો વિધેય બદલાઈ જાય અને ચરણ પ્રમાણે ચિહ્ન પણ બદલાઈ જાય. પણ હવે સહેજ અલગ જોઈએ. દાખલા તરીકે sin π - θ, પાઈ આ રહ્યું, માઈનસ કીધું છે એટલે પાછા જવાનું. માઈનસ એટલે 180 થી ઓછા, 180 થી ઓછા હોય અહીંયા હોય, અહીંયા 0, અહીંયા 90 અંશ, અહીંયા 180 અંશ, અહીંયા 270 અંશ, અહીંયા 360, એટલે 180 થી ઓછા કીધા. પાઈ માઈનસ થીટા, પાઈ માઈનસ એટલે 180 - θ એટલે બીજા ચરણમાં sin પોઝિટિવ, વિધેય બદલાય નહીં, આમાં વિધેય નહીં બદલવાનું. π/2 ના ગુણક વાળામાં જ વિધેય બદલવાનું. આમાં તો ખાલી ચરણ પ્રમાણે તમારે ચિહ્ન જ જોવાનું, વિધેય એવું ને એવું જ રાખવાનું. હવે આ જોઈએ cos π - θ, બીજું ચરણ. બીજા ચરણમાં cos નેગેટિવ, વિધેય નહીં બદલવાનું, વિધેય એવું ને એવું જ રાખવાનું. આમાં ચરણ પ્રમાણે ચિહ્ન, જ્યારે આ બધામાં ચરણ પ્રમાણે ચિહ્ન બદલાશે, સાથે સાથે વિધેય પણ બદલાઈ જશે. tan π - θ, બીજું ચરણ. બીજા ચરણમાં tan નેગેટિવ થાય, વિધેયને એ જ લખવાનું. cot π - θ, બીજું ચરણ. બીજા ચરણમાં cot નેગેટિવ માઈનસ cot θ. cosec π - θ, બીજું ચરણ. બીજા ચરણમાં cosec પોઝિટિવ એટલે cosec θ. વિધેય તો બદલતા જ નથી, આમાં વિધેય નહીં બદલાય. sec π - θ, બીજું ચરણ. બીજા ચરણમાં sec નેગેટિવ sec θ. એવા થોડા બીજા ઉદાહરણ વિચારીએ આપણે. sin π + θ, પાઈ આ રહે, પ્લસ એટલે 180 થી મોટા, 180 થી 270 ની વચ્ચે આવે, 180 થી મોટા એટલે ત્રીજું ચરણ. પાઈ + θ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin નેગેટિવ, વિધેય બદલાશે નહીં, વિધેય એઝ ઇટ ઇઝ. cos π + θ, પાઈ + θ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan અને એનો વ્યસ્ત cot જ પોઝિટિવ, એ સિવાયના બાકીના બધા ત્રિકોણમિતિય વિધેયો નેગેટિવ. પાઈ + θ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos નેગેટિવ એઝ ઇટ ઇઝ cos θ. tan π
पाई प्लस थीटा तीजू चरण बीजा चरण में tan पॉजिटिव विधेय एज इट इज tan थीटा cot पाई प्लस थीटा तीजू चरण तीजा चरण में cot पॉजिटिव cot विधेय एज इट इज cosec पाई प्लस थीटा पाई प्लस कीधું છે એટલે આગળ જવાનું પાઈ ની આગળ જવાનું પાઈ થી આગળ જઈએ એટલે ત્રીજું ચરણ આવશે ત્રીજા ચરણમાં cosec નેગેટિવ વિધેય એઝ ઇટ ઇઝ sec પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sec નેગેટિવ માઈનસ sec થીટા હવે આ બધામાં એટલું ધ્યાન રાખવાનું તમારે આમાં તફાવત એ છે पाई प्लस थीटा पाई माइनस थीटा 3 पाई बाय 2 प्लस थीटा 3 पाई बाय 2 माइनस थीटा पाई बाय 2 प्लस थीटा पाई बाय 2 माइनस थीटा એ બધામાં ચરણ પ્રમાણે ચિહ્ન તો બદલવાનું સાથે સાથે વિધેય બદલવાનું આમાં ફક્ત ચરણ પ્રમાણે ચિહ્ન જ બદલવાનું વિધેય બદલાતા નથી આ ખાસ ધ્યાન રાખવાનું એટલે ટૂંકમાં x અક્ષ પરથી હશે x અક્ષ પરથી એટલે કે પાઈ પ્લસ થીટા પાઈ માઈનસ થીટા 3 પાઈ પ્લસ થીટા 3 પાઈ માઈનસ થીટા 2 પાઈ પ્લસ થીટા 2 પાઈ માઈનસ થીટા તો ચરણ પ્રમાણે ચિહ્ન જ બદલવાનું વિધેય બદલાય નહીં જ્યારે y અક્ષ પરથી થીટા હશે એટલે પાઈ બાય 2 પ્લસ થીટા પાઈ બાય 2 માઈનસ થીટા 3 પાઈ બાય 2 પ્લસ થીટા 3 પાઈ બાય 2 માઈનસ થીટા 5 પાઈ બાય 2 પ્લસ થીટા 5 પાઈ બાય 2 માઈનસ થીટા તો બે વસ્તુ ધ્યાન રાખવાની ચરણ પ્રમાણે ચિહ્ન બદલાશે અને વિધેય પણ બદલાઈ જશે જ્યારે આમાં વિધેય બદલાતા નથી હવે sin 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ r આવી 2 પાઈ માઈનસ એટલે 360 થી ઓછા 360 થી ઓછા અહીંયા 270 થી 360 ની વચ્ચે અહીંયા એટલે 2 પાઈ માઈનસ કીધું છે 2 પાઈ માઈનસ થીટા કીધું એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં sin નેગેટિવ વિધેય બદલવાનું નથી આમાં cos 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ માઈનસ થીટા ચોથા ચરણમાં cos કેવું પોઝિટિવ અને વિધેય એઝ ઇટ ઇઝ tan 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ માઈનસ ચોથું ચરણમાં tan નેગેટિવ વિધેય તો એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે આપણે cot 2 પાઈ માઈનસ થીટા ચોથા ચરણમાં cot નેગેટિવ cot થીટા એઝ ઇટ ઇઝ cosec 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ માઈનસ થીટા ચોથા ચરણમાં cosec c એટલે cos અને sec cosec નહીં cosec તો નેગેટિવ થશે એટલે માઈનસ cosec થીટા sec 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ ચોથા ચરણમાં sec પોઝિટિવ વિધેય એઝ ઇટ ઇઝ sec થીટા હવે sin 2 પાઈ પ્લસ થીટા 2 પાઈ આ રહ્યા પ્લસ થીટા એટલે 360 થી વધારે 360 થી આગળ જવું હોય તો અહીંયા પહેલા ચરણમાં આવવાનું અહીંયા આવશે 5 પાઈ બાય 2 360 થી અહીંયા થાય 360 0 90 180 270 360 માં ની ઉમેરી દો એટલે અહીંયા થશે 450 અંશ થશે 5 પાઈ બાય 2 એટલે 450 અંશ થશે 2 પાઈ પ્લસ થીટા એટલે 360 થી વધારે એટલે આગળ જવાનું આપણે અહીંયા એટલે પહેલા ચરણમાં તો બધા ધન જ છે વિધેય બદલાય નહીં sin થીટા cos 2 પાઈ પ્લસ થીટા બધા જ ધન છે એટલે પહેલું ચરણમાં તો કશું વિચારવાનું નથી sec 2 પાઈ પ્લસ થીટા sec theta cosec 2 pi plus theta cosec theta tan 2 pi plus theta tan theta આ જે થીટા છે દરેકની અંદર થીટા લઘુકોણ બને છે
પણ 2π ની અંદર કોઈ ખૂણો ઉમેરવામાં આવે, દાખલા તરીકે 2π એટલે 360, 360 માં 30 ઉમેરું એટલે 360 + 30 390 થયા, 390 એટલે 450 થી ઓછા થાય, 360 થી વધારે થયા, એટલે કે પહેલા ચરણની અંદર આયા. દરેકમાં આવું થાય છે કે θ લઘુ કોણ છે cot 2π + θ cot θ. એવી જ રીતે તમે અહીંયા 3π માટે બનાવી શકો, sin 3π - θ, અહીંયા 3π આવવાનું છે. હવે 3π - કો 3π - કો એટલે બીજા ચરણની અંદર આવી, એટલે ચરણ પ્રમાણે ચિહ્ન જ ખાલી બદલાશે, વિધેય બદલાશે નહીં. ઓકે, ચલો હવે એક અગત્યનો પોઈન્ટ, sin of -θ is equal to -sin θ, કે માઈનસ તો sin અયુગ્મ વિધેય છે અને cos of -θ is equal to cos θ, cos યુગ્મ વિધેય છે. હવે આને આની સાથે સરખામણી કરી જો, -1 નો ક્યુબ બરાબર -1 થાય છે, -1⁴ તો એને 1 થાય છે. બીજું આને ઘાત ના સમજતા, અયુગ્મ ઘાત હોય તો કેવો માઈનસ જવાબ આવે છે એવું સમજાવવા માટે જ અહીંયા કોઈ પણ પ્રકારની ઘાત નથી. આને ઘાત સાથે સરખામણી કરે તો કોઈ ઋણ સંખ્યાને અયુગ્મ ઘાત હોય તો એનો જવાબ -1 આવે, અને ઋણ સંખ્યાને યુગ્મ ઘાત હોય તો એનો જવાબ પ્લસ માં આવે. તો એવું સમજાવવા માટે જ આ લીધું. તમે એવું વિચારશો સર ઘાત તો કઈ દેખાતી નથી, પાછું અયુગ્મ યુગ્મ ક્યાં કહો છો આને, પણ આની સાથે ફક્ત સરખામણી જ કરજો કે sin of -θ તો -12 આવી જાય sin, અને cos of -θ યુગ્મ ઘાતમાં માઈનસ નથી 12 આવતું એટલે cos θ. તો tan of -θ બરાબર -tan θ, cot of -θ બરાબર -cot θ, sec of -θ બરાબર +sec θ આવશે. આમાં કોઈ ચરણ નથી, ધ્યાન રાખજો કે અહીંયા π/2 + θ π- એવું કશું જ નથી, અને ચરણ સાથે સહેજ પણ સરખામણી કરશો નહીં. cosec - θ બરાબર -cosec θ. હવે એક સમજી લઈએ આપણે કે આ tan of -θ, tan એટલે sin -θ upon cos tan θ એટલે sin θ upon cos θ, અહીંયા -θ એટલે sin -θ cos -θ, sin -θ એટલે એમાં -12 sin θ, જ્યારે cos -θ એટલે cos θ -12 આવી ગયું, sin upon cos -tan θ, એટલે એ રીતે અહીંયા -tan θ થયું છે. બરાબર, હવે સાબિત કરવાની જરૂર નથી, આ બે જ યાદ રાખી લેવાના તમારે. ફક્ત cos -θ અને sec -θ એ બંનેમાં જ પ્લસ છે, બાકી બધામાં માઈનસ છે. આને ચરણ સાથે સહેજ પણ સરખામણી કરશો નહીં. અને બીજું આને હા એવું સમજવા પૂરતું એવું સમજાય કે અયુગ્મ ઘાત હોય તો માઈનસ થાય છે, યુગ્મ ઘાત હોય તો પ્લસ. અહીંયા ઘાત શોધવાના બેસતા, તો ઘાત તો દેખાતી નથી, ક્યાંથી માઈનસ થયું ક્યાંથી પ્લસ થયું. બરાબર, એને ખાલી સરખામણી જ કરજો એને. આ એક પૂર્વ આપણે 10મા ધોરણમાં બનાવેલો છે. 0 π/6 π/4 π/3 π/2 0 180 ના છેદમાં 6 એટલે 30, 180 ભાગ્યા 45 એટલે 45, 180 ભાગ્યા 4 બરાબર 45 અંશ, 180 ભાગ્યા 3 એટલે 60 અંશ, 180 ભાગ્યા 2 90 અંશ. sin 0 0 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 91 એટલે sin π/2 1 cos 0 1 cos π/6 એટલે √3/2 cos π/4 1/√2 cos π/3 1/2 cos π/2 0. આ cos π/2 0 તમે આના પરથી પણ જોઈ શકશો. π/2 આ રહ્યું, બરાબર, આના યામ આ રહ્યા, b ના યામ 0 1, π/2 આગળ b ના યામ 0 1 છે. આ 0 એટલે આ
પ્રથમ x યામ છે, બીજો y યામ છે. x યામ એટલે cos pi/2 0, y એટલે sin pi/2 1. બરાબર. હવે આપણે એક્સરસાઇઝ 3.2 જોઈએ. પ્રશ્ન 1 થી 5 માં અન્ય 5 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો શોધો. cos x -1/2 x ત્રીજા ચરણમાં છે. આપણી પાસે નિત્યસમ છે કે cos2x plus sin2x is equal to 1. sin2x is equal to 1 minus cos2x, 1 minus -1/2 નો સ્ક્વેર, 1 minus આ માઈનસ નો વર્ગ, વચ્ચે પ્લસ ના કરી નાખતા, માઈનસ નો વર્ગ પ્લસ થઈ જવાનો એટલે વચ્ચે માઈનસ રહેવાના જ છે. 1/4, 4 minus 1 પ્લસ આ લીધો 4 minus 1 3/4. sin x is equal to plus or minus √3/4 is equal to plus or minus √3/2. જ્યારે પણ વર્ગમૂળ શોધીએ એટલે પ્લસ ઓર માઈનસ લખવાનું, આ ભૂલ થાય નહીં. હવે અહીં આપણને કીધું છે કે x ત્રીજા ચરણમાં, ત્રીજા ચરણની અંદર sin કેવો નેગેટિવ, therefore sin x is equal to minus √3/2. ચલો cos પરથી આપણને sec x મળી જશે, આનો વ્યસ્ત -2. sin x પરથી cosec x મળી જશે -2/3. હવે tan બાકી રહ્યું. tan x is equal to sin x upon cos x, sin x minus √3/2, cos x minus 1/2. આનો છેદ પણ 2 છે, આ છેદનો પણ છેદ 2 છે, માઈનસ માઈનસ પ્લસ એટલે √3. આમે ત્રીજા ચરણમાં tan કેવું આવે, પોઝિટિવ આવે, અને cot પણ પોઝિટિવ આવે. cot x is equal to આનો વ્યસ્ત 1/√3. tan x નો વ્યસ્ત cot x, cos નો વ્યસ્ત sec, sin નો વ્યસ્ત cos x. tan x એટલે sin x upon cos x થી sin x ની કિંમત ને cos x ની કિંમત મૂકી દીધી. આનો છેદ અને છેદનો પણ છેદ સરખો છે એટલે 2 2 કેન્સલ અને માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. cot x is equal to 1/√3. બીજો એક્ઝામ્પલ, sin x is equal to 3/5 x બીજા ચરણમાં છે. અહીં આપણે થીટા લગાવીને કે x આપે sin થીટા કે sin x, એટલે ખૂણો x જે થીટા છે એ બીજા ચરણમાં, x બીજા ચરણમાં છે. આ sin x પરથી આપણને cos x મળી જશે, વ્યસ્ત કરી દો. ચલો હવે આપણી પાસે આ નિત્યસમ છે sin2x plus cos2x is equal to 1. cos2x is equal to 1 minus sin2x, 1 minus 3/5 નો સ્ક્વેર, 1 minus 9/25 લસાડો 25 minus 9 16/25. આ મળે આપણને cos2x. cos x is equal to plus or minus √16/25 is equal to plus or minus 4/5. હવે x બીજા ચરણમાં છે એટલે cos બીજા ચરણમાં છે. આપણે જે થીટા છે એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos નેગેટિવ, therefore cos x is equal to minus 4/5. એનું કારણ x બીજા ચરણમાં, x બીજા ચરણમાં એટલે cos x
બીજા ચરણમાં આવે છે. બીજા ચરણમાં cos નેગેટિવ sec x એનો વ્યસ્ત 5/4 tan x is equal to sin x upon cos x sin x 3/5 minus 4/5 આ બે છેદ સરખા is equal to minus 3/5 3/4 બીજા ચરણમાં tan નેગેટિવ બીજા ચરણમાં ફક્ત sin અને cos એક પોઝિટિવ એસી અને બાકીના બધા નેગેટિવ cot x આનો વ્યસ્ત લખી દો -4/3